તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો આજ તો જો સવારમાં વેલા ઉઠી ગયા અને રાતે મોડા સૂતા હતા કારણ કે કાલે ગયા હતા આપણે ગામમાં થોડું ઘણું ખરીદી કરવા પછી આવીને બહુ મોડું થઈ ગયું હતું ને સુવામાં મોડું થયું અમારે જો મારે તો આંખો તમને અત્યારે થોડીક લાલ દેખાતી હશે ઉજાગરો કર્યો લાલ થઈ ગઈ ઉજાગરો કર્યો એટલે લાલ તો થાય ને જો સવારમાં દક્ષાએ ગાયનું કરી લીધું માં ને બધા આજ તો વેલા ઉઠ્યા હતા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજ તો વેલા ઉઠી ગયા ને બધું કામ કરી લીધું તો હું કપડાં ધોતી હતી તો આજ તો કિરણબેને વાછડીનું વાહિંદા ને એવું કરી નાખ્યું ને કિરણ વેલા લીધો હા એ કે લાવો ને હું કરી નાખું ના ના તો કે હું હાલો કે કરવા લાગુ થોડું ત્રણ કામ વહેલું પતી જાય અત્યારે આખડી પ્રિયલ ઉઠી ગઈ ને સીવી ઉઠી તો એ બે બેનું જો ઓસરીમાં રમે કિરણબેન પાસે માં કેટલા વાગે ઉઠી હતી હું તો કાયમ 5 વાગે ઉઠું પણ આજ થોડીક વહેલી ઉઠી આજ છે ને આપણે પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ પછી વાત કરું તમને કે આપણે છે ને કાલ ગામમાં ગયા હતા નારિયેળ ને એવું બધું લેવાનું હતું તે થોડીક કટલેરી ને પછી ઈવા ગામડે જવાના છે અમે આપણે પ્રિયલ 7 મહિનાની થઈ ગઈ ને પણ ટાઈમ નતો આવતો પગે લગાડવાની જવું જ એકાદ જગ્યાએ સીવું નહીં લગાડવાની છે તો પછી હું કહું કે અહીં કિરણ છે તો અમે જઈ આવીએ આપણે આજ છે ને વહેલું કામ કરી લીધું ને હવે નાવા ધોવાનું બાકી છે તો નાહી ધોઈ ને જઈએ તો વાગી ગયા 11 ને થઈ ગયા અમે બધા તૈયાર આજે સવારે માએ તમને જણાવ્યું હતું ને કે આજે આપણે ગામડે જવાનું છે શિવું અને પ્રિયલ બેયને અમારે કુળદેવીએ પગે લગાડવા જવાનું છે એટલે જો ગાડીમાં અમારે જે સામાન કાલ ખરીદી કરી હતી એ મૂકી લીધો માએ ખરીદી કરી હતી ને દક્ષા ને પ્રિયલ ને બધા તૈયાર થઈ ગયા શિવું એક બાકી રહી એને ખાલી માથું ઓળાવવાનું બાકી છે તો જો અંદર ઓળાવે જીતભાઈ એને બગાવે ને માથું ઓળાવતા જાય ને હવે તમને લઈ જાઉં પ્રિયલ પાસે ઠેકડા મારે ઢીંગલી રેડી થઈ ગયો એટલે ઠેકડા મારે પ્રિયલ આજ તો જો તમને દક્ષા સાડી પહેરીને તૈયાર થઈ ગઈ કાયમ તમે એને ડ્રેસમાં જોતા હોય આજે કે હું સાડી પહેરી લઉં હા મન થયું પહેરવાનું ઘરે તો ડ્રેસ પહેરતી હોય પ્રસંગમાં હોય ને ત્યારે સાડી ગમે આમ જવાનું હતું મન થયું કે હાલો પહેર લે ડ્રેસ મલક હે સાડી મલક હે જે મન થાય પહેર લેવાનું વાહ શિવ આવી ગઈ રેડી થઈને શિવ આવી ગઈ બે ચોટી વાળીને ભાઈ પ્રિયલ તો જો આપણી સફર ચાલુ થઈ ગઈ ગામડાની હા પ્રિયલે વાતું કરતી આવે હા તો જો આપણે બેસી ગયા તડકો હે તી પડતો બંધ કરી દીધો પ્રિયલ જામ દાદી હમ વાત કરતી આવે વાત ચાલુ વળી દાદી હાડી આમ કરતી જાય વળી પકડતી જાય વાતો કરતી જાય વળી ઓલી બાજુ આમ ફરીને આમ વાતો કરતી ઓલી બાજુ કાચમાંથી દેખાય ને આમ ફરી જાય સીટ પકડી ગઈ તો વાતો કરે વાતો આજે છે ને મેં ને માએ બે મેચિંગ કર્યું ને પ્રિયલના પપ્પાએ મેચિંગ કર્યું ગ્રીન ત્રણેય અમાર પ્રિયલ એક રહી ગઈ હા તો જો ગાડી બેસી ગયા ને જઈએ છે ગામડાની સફર કરવા હાલો તમે ડ્રાઇવિંગ કરો છો હા જો આપણું ડ્રાઇવિંગ ચાલુ છે હાઈવે પકડી લીધો હવે ને આપણે જે જગ્યાએ જઈએ ને એ ઘેડ વિસ્તારની અંદર ગામડો છે લુસાડા નામ છે ત્યાં આપણે જવાનું છે એટલે આપણા ઘરેથી 35-40 કિલોમીટર દૂર થાય શિવાની કે મારે આગળ બેહવું હતું તે જો અહીંયા મારી બાજુમાં બેઠી હા દેખાતી નથી સીટ આડી આવે
પહોંચી ગયા આપણે અહીંયા મેરખી બાપાનું આ સ્થાન છે અહીંયા ને આપણે જે જવાના કરવાના છે ને એ ભાત તો આપણે ઘરેથી જ બનાવીને આવ્યા હતા. હવે અહીંયા જવાના તૈયાર કરે માં. તો વાગી ગયો 1 ને જો અમારે અહીંયા મેરખી બાપે પ્રિયલના ને શિવને ખબર લગાડવાના હતા, જવાના કરવાના હતા, એ બધું અમે અત્યારે કમ્પ્લીટ કરી લીધું ને અમે આવ્યા ને ત્યારે વરસાદ નહોતો ને અત્યારે જો જવાના કરીને પ્રસાદી લઈ લીધી ને પછી વરસાદ એક ધારો ચાલુ થયો તો તમને અવાજ આવતો હોય છે. કાંઈ નતું ઘરેથી નીકળતો, ઘરેથી નીકળ્યા ત્યારે કાંઈ નહોતું ને અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો જો અમે મેરખી બાપાએથી નીકળી ગયા અને જઈએ પાછામાં કુળદેવીએ. ઝીણો ઝીણો છાંટા ચાલુ છે. હા, પ્રિયલને જો નથી થતું. માં પૂગી ગયા ને છેલ્લે આપણે અહીંયા કા? હા, ઓ ચાય માં બેનના દીકરાનું ઘર છે. અમે રોટલા ઘડવાનું કીધું તું. તે રોટલા ઘડી રાખ્યા, રોટલા સુધી અમારી વાત થઈ જોઈ લગભગ 3 વાગવા આવ્યા હશે. અમે જો હવે બધા જમવા બેઠા, અમારી વાત જોઈ ને એ ન બેઠા કોઈ. તો જો આ મારા મોટા બાપુનો છોકરો ને અમે એને મેરખી બાપેથી નીકળે ને ત્યારે જ ફોન કર્યો હતો કે અમે આવીએ, વરસાદ પાણીનું અહીંયા આવવા જવામાં કઈ વાંધો નથી. તો ઘડી પર વાત જોઈને તો વરસાદ ધીમો પડી ગયો. પછી અમે જો હમણાં પહોંચ્યા ને અમે પહોંચ્યા એટલે અહીંયા રોટલા તૈયાર જ રાખ્યા હતા કે હાલો બધા ભેગા રોટલા ખાવા બેસી જઈએ. અમે એને કીધું તું ફોનમાં કે તમે રોટલા ખાવા બેસી જાઓ, પણ એ કે ના, આપણા ગામનો ધારો હોય ને એ કોઈથી તૂટે નહીં, મહેમાનની હારે જ બેસવાનો હોય. તો પછી એને જ ગામડાનો પ્રેમ કહેવાય ને કા? હા, એક ની બધાની મુલાકાત થાય ને પછી આ ગીતાબેન એમના વાત છે. જો અમાર ગામડાનો પ્રેમ તો જો થરાર પીર છે. ઈ ભૂખા છે ને અમને થરાર પેલા બેહાડ દીધા, પીરવવાનું ચાલુ કર્યું ને વાના ભાઈ છે ને કે ચમચી ઘી ન ખાય નહીં કે કેટલી કે વરાય ખીચડીમાં. હા, ખીચડી ઘી વધારે દેખાવું જોઈએ. ઘી વધારે દેખાવું જોઈએ. જો અસલ ખીચડી, ડુંગળી, શાક, રોટલા, સંભારો, રોટલી, સાય. હાલો બધાય બપોરા કરવા. આમાં તમને દેખાતું નથી ને એનું કારણ એ છે કે અત્યારે વરસાદ છે ને એટલે લાઈટ હમણાં જ વહી ગઈ. વધારે વરસાદ વરસે એટલે હા લાઈટ વહી ગઈ છે અત્યારે વરસાદની. હાલો અમે બપોરા કરો બેસી જાય ને પ્રિયલને ફંદા કરો તે પોટો આપો રમવા. હવે કરો હાલો તો બધાય બપોરા કરવા. ઠંડી ઠંડી છાશ બપોરા કરીને હારે ઘડી બેઠા. વાગી ગયા અત્યારે 3 ને ડાયરો બધો જો હમણાં અહીં બેસીને વાતો કરતા હતા. હવે ગીતાબેન ગયા નિરણ પૂરો કરવા ભેંસને. વાડે ગયા. અહીં વાડા હોય ને તે વાડે એક ભેંસની રાખીશ તી ગયા નિરણ કરવા. વરસાદ રહી ગયો ને તે કે હું જરીક વરાપશે તો નિરણ કરી દઉં તો વેલા ખાઈ લે, વળી પાછો આવી જાય તો પછી ભીનો થઈ જાય તો ન ભાવે ને. હા, ને હવે આપણે અહીં જો બધા બેઠા થોડીક વાર અને હવે આપણે બીજે ઘરે બેસવા જવાનું છે. હા, અહીં આ ગામની અંદર ઘર તો એટલા હે કે સાંજ સુધી જાય પૂરા ન થાય. ફેરી જા અમારી પરમારની છે કે અમારે
2-3 જાહું ને તો ઓલું કહે કે તોય અમે રહી ગયા ને અમે રહી ગયા, અમાર ઘર નો આવ્યો ને અમાર ઘર નો હા આવ્યો. એટલે એક ઘરે જઈએ અહીંયા બધાને બરકી લઈએ. એમ થોડા આવે કોઈ બધાને ઘેર જાવું. હા જાવું પડે ત્યાં તા આપણા ફળિયામાં તો જાવું જોઈએ બધીને ઘેરે. નહીં, વાના ભાઈને ઘેર આપણે બપોરા કરી લીધા ને હવે આમ જઈએ તે ચા પાણી હા પીતા એટલે હવે વરસાદ રહી ગયો એટલે થોડી વાર બધી ઘરે બેસીએ તોય હાલે. હા નકર નીકળી જવાનો જ વિચાર હતો. પછી આમ બાયણેથી આમ બધાય સીન લઈ લેજો મકાનનું ના ને. અહીંયા આપણે હા એ તો ગામડામાં આવ્યા તો ગામડું તો દેખાડવું હા જ પડે ને. દેખાડીએ. પેલાના મકાન નરિયા વાળા મોજ પડી જાય. કોમેટો આવશે લુસાડવું એટલે ક્યાં આવ્યું છે એમ કે દેશી ઘર બધું. દેશી ઘર. તો હાલો વાના જાહું ને આપણે હવે ઈ ઘર બાજુ. આ ગાય વાળું છે. તો વાગી ગયા 4 ને જો વાનાના ઘરેથી આપણે પછી આ બાજુ આવતા હતા તે મારે પછી અહીંયા ફતિમાએ ને નારિયેળ વધારવાના હતા તે હું એ બધું કરતો હતો ને કિરણ ને એ બધા આવીને જો અહીંયા મારી મોહીના ઘરે બેઠા હતા, માસીના ઘરે. તો જો આ મારા માસી સીતારામ કરો. હા સીતારામ કરી દો. બસ જો એમ બોલવાનું. ને મારા મમ્મી થી મોટા બેન થાય, ત્યાં સામે બેઠા ઈ મારા મોટી માં. બધાના ઘર હામા જ અહીંયા. અમારું આખું પરિવાર છે ને જે પરમાર પરિવારની આખી હેરી એ આખી અહીંયા જ છે. હા એને પ્રિયલ બે ને મજા આવી ગઈ. ત્યાં બેઠા બેઠા કયું ના રમતા હતા. ને મોહી મજામાં ને તમારે? મજામાં. ઓ બસ. ને આપણે પેલા જ્યાં ગયા તા ને ઘરે ત્યાં વાના મારો મોહી આઈ થાય ત્યાં મારી માસી નો નાનો દીકરો ને મોટો દીકરો છે આ બાજુ બેઠા પોપટભાઈ. હા પોપટભાઈ. તમારી મોહી છે ને પેલા હું અહીંયા આવ્યો ને તો વિડીયો ઉતારવાની મને ના પાડતા હતા કે ના મારા વિડીયોમાં નતા આવવું. કે એમ ન હાલે, વિડીયોમાં તો આવવું જોઈએ. મારી મોહી થાય ને હું વિડીયોમાં ન લઉં એમ હાલે? એટલે પછી મેં ધરાર કીધું ને તો મને કે વાંધો નહીં કે ઉતારી લે તું તારે. પકડીને મોંમાં નાખવા તો આપણે વાનાભાઈ ને વાનાભાઈ ના મમ્મી ને બધાને મારી મોહી થાય એને મળી લીધું. હવે તમને એક મસ્તીની ગામડાની વસ્તુ બતાવું. જો આ બધા છે ને એ મર્યું છે. આની અંદર જો આવી રીતના ચોમાહા હાટું પછી ગાદલા ભરીને, ગાદલા જેવા હોય ને ઓલા ગોદડા હોય ને એ ભરીને પછી આ મર્યું હોય ને જે હાથીના અને કવર વાળી દેખાય તમને, એ બધા એવા કવર બનાવ્યા હોય ને મરી કહીને એની અંદર બધા ગોદડા છે ને હકેલીને ભરી દઈને જે આવી રીતના બાંધી દઈ ને એટલે બધા હચવાઈ રહી ને પછી જરૂર પડે ગોદડાઓની તો એમાંથી કાઢી લે. એટલે નવરા હોય ચોમાહામાં ત્યાં સ્ટોક કરી બનાવીને રાખી દે. ને એનાથી જૂનવાણી વસ્તુ આ કબાટ તમે કંઈક જ જોયો હે, આખો લાકડાનો. ને ગમે એવું પાણી આના ઉપર પડી જાય તો આ હળે નહીં. એનું લાકડું જેવું મજબૂત હોય. ને આખો ખાના વાળો. આના ખાના ખુલી જાય. આના ખાના ખોલો તો આ ખાના ખોલ્યા હોય ઊંડો આની અંદર બધું પડ્યું રહે લબાચો. પાછું આવું એક ખાનું નહીં, ઓલી બાજુ ખાના હોય, ઉપર નાના ખાના હોય. આપણે અત્યારે દિવાલોમાં કબાટ કરાવે. આ ગામડામાં જો આ જૂનવાણી વસ્તુ બધી સાચવી હોય વર્ષો પહેલાની. તો જો હમણાં તમને જે વસ્તુ બતાવી ને
એ આપણે આ મારી પાંચી મોટી માં છે ને એના ઘરે છે ને વાના આપણે ઈ જોયું એને અંદાજે લગભગ કેટલા 50-60 વર્ષ જેવું નહીં 50-60 તો નહીં પણ એના ઓછામાં ઓછો 150 પૂણા 200 વર્ષ થઈ ગયા હે હો. તો આ મારી મોટી માં ને સાંભળતું નહીં કારણ કે 80-85 વર્ષ તો અમારે માસીન થઈ ગયા. એ પેલાનો છે ને હા એ પેલાનો છે. તોય હજી લાકડું ખેડ્યું અને નથી એક ટોસો તમને જોવા ન મળે અને હજી હું ઓછામાં ઓછા 100 વર્ષ તો હાલે હા એ શક્યતા દેખાય. પાણી તો એને કઈ અસર જ નહીં ન પાણી કરે તો અસર જ ન કરે. પાણી બુડાડી દેવાનું છે. ને? હા પાણી અસર ન કરે. તમારે ત્યાં સેલું વળી ઓછી આવે અમારે પાણીમાં જ રહેવાનું છે. તો 4 મહિના પાણીમાં. મકાન પડી ગયા તો બુડી નતો ગયા. હા એ આપણે કહેતા કે હોનારતમાં ડોહા મોટા વાતો કરતા હોનારતમાં બુડી ગયો હતો હોય કે તો ઓછામાં ઓછું મહિનોથી પાણી ભરેલું હતું. ખબર એમાંથી કાઢે જ જાય એટલે એ હળવાની તો ફાર જ નહીં. અટાણા લાકડો હળી જાય. અટાણે તો પ્લાય ને બાવર ને હાજર એવા લાકડા આવે એટલે એ તો પાણી જરાક ભેજ લાગે તો અટાણે ઉપસી જાય 150 વર્ષ પહેલાનું શું છે કે લાકડું ને અટાણાનું હોનું હમ એ બરોબર છે એટલે હાશું હોર યાદી રાખી ડોહલાઓની. તો જો ગામડામાં આવીએ ને તો આવી વસ્તુ જોવા મળે એટલે જ આજે આવ્યા હતા તો મને એમ થયું કે હાલો બતાવી દઈએ. ના ના બરોબર છે. તો જો આપણે ઓલા બીજા ઘરે એક મજુ તો જોઈ લીધું. આ બીજું અહીંયા આ એનાથી મોટું છે ને અહીંયા જો મરિયું પડી ઉપર મેં તમને વાં દેખાડી એવી મરિયોની અંદર ગાદલા કરીને ભરી દીધા હોય ને આ જો બીજું મજુ જ કહેવાય ને વાના ને. હા દેશી ભાષામાં મજૂર કહેવાય પણ આમ તો ડોહીલા તો પેટારો કહેતા. પેટારો હા એ હા જૂની સિસ્ટમ પેટારાની. અટાણે અટાણે કબાટ થઈ મજુ. ગયા અટાણે કબાટ થઈ ગયા અટાણે કબાટ થઈ ગયા. આ એટલો જ જૂનો ઈ છે ને. આના ઓછામાં ઓછા 150 પૂણા 200 વર્ષ. હા આ હોનારતમાં બુડી ગયેલ છે. લાકડું જ જોવો તમે આખું નકશી વાળું. લાકડું બધું એ શાંતિ. આમાં ઓલાની જેમ જ છે ખાલી. હા હા અટાણે તો આવું લગભગ કોઈ બનાવી ન દે. ને અત્યારે બનાવે તો કાચું લાકડું ને મજૂરી વધારે. કબાટ થી હજી આવું મજૂરી ન બને. આવું ન બને જ નહીં. આના જેટલી ઉંમર એની ન થાય. નહીં ઉંમર ન હોય. આ છે ને એ ઓલા કરતા મોટું છે. એક બાજુ ક્રિકેટ ને ચાલે ને અહીંયા પાછળની સાઈડમાં તમને એક નાનકડી બારી દેખાડો. આ જૂનવાણી મકાનમાં જ આવી બારીઓ હોય. આપણે અટાણે છીતરીયું બનાવે. પાછળની સાઈડમાં જો મંદિર. લાઈટ જાય એટલે વના બારી ખોલી નાખવાની કા. હા લાઈટ જાય એટલે એમાં સિસ્ટમ છે કે લાઈટ નો પેલા ઉપયોગ ઓછો હતો અત્યારે હવે લાઈટ આવી ગયું લાઈટ જાય એટલે અમારી બારી ખોલી નાખે પાછળ. પવન આવે ને પ્રકાશ પડે. પવન પણ આપે ને પ્રકાશ પણ આપે. બરાબર બધા બે ને બસ જમવાનું ને કોઈ પણ જેના મોટું કામ હોય તો એના ઉપર કરવાનું. વાહ. તો અમે આવી ગયા અગાસી ઉપરથી તમને જો એવા મોર દેખાતો હોય છે. થાંભલા ઉપર ચડીને કઈ નો બેઠો. બાકી ગામડું એટલે ગામડું હે પ્યોર ગામડું. અહીંયા ગામડાની મજા એવી છે કે કેવું બધું અહીંયા વાતાવરણ શુદ્ધ હોય. જૂનવાણી ગાડા, પછી જૂનવાણી મરિયું, પછી જૂનવાણી ઓલું તમે શું કહેતા હતા? મજુ. હા જો મજુ. આપણે તો નામે ના આવડતું હોય, ઘણા એવા જોયું ના હોય, એવી વસ્તુ તમને અહીંયા જોવા મળે. એવું અમારે તો ન્યાય ઓછું હોય. તમે લોકો નહીં જોયું એવું ઘણું બધું છે. આપણે ઉતારવાનું તો ઘણું છે પણ શું છે કે હવે 5 વાગી ગયા ને ટાઈમ ઓછો હોય તો બધું એક વિડીયો ની અંદર સમાવેશ ન કરી શકીએ કારણ કે આપણે અહીંયા આપણા હગાવાલાના ઘરે આવ્યા હોય તો એની પાસે બેહવું વાતચીત કરવી. તમારે અહીંયા ઘર કુટુંબ ના સામતા રહ્યા એટલે બધે કરી આપણે મોડા તો અહીંયા પહોંચ્યા. પછી દેશી નળિયા હોય એવા ઘર હોય ઘણા. પછી અહીંયા બધા લોકોને ઢોર હોય, ભેંસો વધુ હોય, ગાયો હોય, બળદું હોય, એવું બધું અહીંયા ઘણું બધું હોય.
તો જો અહીંયા વરસાદ જેવું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું અને ઠંડા વાતાવરણની મોજ લઈએ ને પ્રિયલને હું નથી નીચે ઈચકવામાં ઈચકતી હતી ને હવે સીવું બેઠી એમાંથી ને જોઈએ નાની ઈચકાવે. પ્રિયલ તને મજા આવી ગઈ ને ઈ રમતમાં પડી કે હા એ પાડે ઈ આ પાડે. પ્રિયલ એને માઇકમાં લાઈટ થાય માઇક પકડવા જવું જોઈએ. તો જો બાકી સુંદર નજારો છે ને, હાવ શાંતિભર્યું જીવન અને વાતાવરણ પણ હાવ શાંત અને શુદ્ધ વાતાવરણ. અહીંયા તમને દેશી બધું જોવા મળે અલગ અલગ. જીવન તો હા આપણું દેશી અમે જીવન ગામડા જેવું જ જીવીએ પણ અહીંયા પોરબંદરમાં આવું જોવા ન મળે. આવું ઓછું હોય, આપણે હોય થોડું હોય. તો જા જુનવાણી બળદ ગાડું વાનાભાઈ. હા બોલો. આ બળદ ગાડું લઈને કાં ખેતરે વયું જવાનું ને? હા ઉનાળે શિયાળો ઉનાળો 8 મહિના અમારે બળદગાડી હાંકવાની. પોતાનો ચોમાસું થાય ને એટલે અમારે જો આ એનું ધોહરી આ જોડવાની બળદ ને આ ધોહરી અટાણે છોડાવીને મૂકી દેવાનું. અટાણે ચોમાસું થઈ ગયો એટલે સીમમાં હાલે નહીં. અટાણે હુકલ ખવડાવવાનું ને? અટાણે હુકલ ખવડાવવાનું. અટાણે કઈ હોય નહીં. બાકી સોમા પછી પાછાનો ઉપયોગ ચાલુ ને એટલે લઈ જવાનું બળદ જોડીને. હા ચોમાસું પછી ઉતરી જાય એટલે અમારે પાછું ધોહરી બાંધી અને જોડી લેવાનું. આવું બધું હોય અમારા ગામડામાં. ઢોર હાટું લીલાડો ને તમારે વરસની મોહાઈમ ને બધું ભરીને ઘેર પુગાડી. હા અમારે આ ગાડામાં જ ભરવાનું. અહીં બીજું કઈ તો હાલે નહીં? નહીં બીજું હાલે નહીં. બીજામાં ઓછો અમારે બળદ ગાડું હોય ત્યાં સુધી અમે બીજા કેવા હારીએ નહીં. હવે તો ઘણી સુવિધા થઈ ગઈ. હા ને આના તમે વ્હીલ જોયા ને ત્યાં આખા લાકડાના. હા એ બધું લાકડો જ છે. એ ખેર નો લાકડો આવે. હા એ ખેર ને લાકડાથી બાંધે. ઉપર લોખંડની પટ્ટી ચડાવી હોય જ્યાં ઉપર લોખંડની પટ્ટી રહી. તો વાગી ગયા 7 ને જો હું ને વાનાભાઈ બે હવે ઘરે જવાનું હતી. હાલતા હું કહું છેલ્લે સુધી વાનાભાઈ ને કહું હાલો અમારા ગામના પાદર આપણા ગામના પાદર સુધી. કાં વાનાભાઈ? બરોબર છે. ને વાનાભાઈ આવ્યા તો જો આ તળાવ છે તળાવ એ કે દેખાડી દઈએ આપણે. આ તળાવ આખું ચોમાસામાં ભરાઈ જશે ને હવે? હા એ ચોમાસામાં ભરી લેવાનું આખું વરા વાપરવાનું એમાંથી પાણી. ને ઉનાળામાં બહુ તડકા પડતા હોય ને ત્યાં જો પાછળ ઉગલી કહેવાય અમારે. કાં આના ઉપર માંડવો બાંધીને બેસી જાય તે ફૂલ પવન આવતો હોય, જરાય ગરમીનું નામ ન હોય. ને જો આ પાછળ દેખાય ને તમને આ અમારે આયુનું સ્થાન હે. ત્યાં વાનાને તો બધું સાંભળતું હે. હું નાનો હતો ને મારું નામ પેલા કિશોર હતું ને. હા કિશોર. પછી હું બીમાર રહેતો ને એટલે પછી આપણે મેળા ભર્યા હતા ને આયુએ મને આ વિરમ નામ આપ્યું. એ વાનાને સાંભળતું એ બધું. એ સાંભળે કારણ કે વાનો ત્યારે ભેગો ને ભેગો જ હતો આપણે ભેગા હતા. ને આજે વાનાભાઈ આપણે જવાનું હતું. સવારે ફોન આવ્યો ને એને ખબર હતી કે વિરમ ને આવવાના હે. તમે એને મારા મોટા બાપુ નો છોકરો કયો તો ઈ ને મારો મોહિયા થાય એટલે એ આજ સવારથી એને ફોન આવ્યો ત્યારથી ભેગા ને આખા ગામની અહીંયા જેટલું આપણે ભેગું રહેવાતું હતું એટલું રહી ને જ્યાં આપણે જવાતું હતું અહીંયા આવીને બધી માહિતી આપી. અને આમાં જાણવાનું મળે ને. તમે અહીં રહેતા હોય એટલે તમને એની વધારે ખબર હોય. આપણે દેહી. હા અમારે આવવાનું હોય વર્ષે કે 6 મહિને કે 2 મહિને કે હવે શું છે કે પ્રસંગ પાત કે આપણે ભેગા થતા હોય. આવ્યો હોય ત્યાં ભેગા થાય એટલે આજ છેટ સુધી વાનાભાઈ આપણે ભેગા ને ભેગા રહ્યા ને વાનાભાઈ હવે આપણે થઈ ગયો અમારે જવાનો ટાઈમ. બરોબર. હવે નીકળીએ ને તમે પોરબંદર આવો ત્યારે આપણા ઘરે મુલાકાત પાછી લેજો. હાલો તો મળીએ પાછા. વાનાભાઈ ને અહીંયા આજે સવારથી સાંજ સુધી આપણે ભેગા ને ભેગા હતા. એના માટે એક મસ્ત લાઈક કરી દેજો વિડીયો ને એના માટે
તમને ગમી હોય જે વસ્તુ અહીંયા બતાવી એના માટે એક કમેન્ટ પણ કરી દેજો. ચાલો તો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.